करा कंटेंट लिखे हुए हम ये मेरे को बोला ओए चलो 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 वाले मंडड़ी मड़ी 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 जब मैं तो तीन जाओ देखा था मैंने सादाड़ा में कि हाथ दाड़ा में ना 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 आला तो जय माताजी बधाने केम छो तमे बधा स्वागत है तुम्हारा बधाने मारा एक नवा व्लॉग वीडियो ની અંદર तो यार સવાર વ્લોગ સ્ટાર્ટ કરીને ખાસે પણ થોડે ખવા ટાઈટ થઈ જશે એ ખાતે આપણે મોબાઈલ માં તેરે એટલે કે વ્લોગ અપલોડિંગ અને એવું કરતા તો ફિલહાલ વારે તેના પકડી જશે કે રિયાસ હવે એક હાથ પર ફિલહાલ હાથમાં ખતરનાક વાળો દર્દ થઈ રહ્યો છે આપણને તો પકી ગયા છે શેરજીરાવાળા ખેતરમાં આજે આપણે બીજા વ્લોગ પહેલા વાળા વ્લોગમાં જોયો તો તમને ખબર જ હશે આપણે સ્ટાર્ટ કરવાના હતા જીરામાં પાણી અને કાલે આપણે સ્ટાર્ટ કરી દીધેલું તો આ બધું પાયેલું છે ને બીજું બાકી છે બધું તો ફિલહાલ પકી ગયા છે આપણે જીરાવાળા ખેતરે પપ્પાનું ઓલરેડી પકી ગયા છે તો દેખાડો તમને ઓ જો પપ્પા સામે બેરો છે તે તો ફટાફટ એ બાજુ ચાલ આવે ગયા વાડી જવાનું છે તારા આજે એમ જ થાય તું કેળતા અકડાઈ કેવા દોથા પીછી જાય લઈને વાડે પકડ ચાલા બીજા બધાની વાત કરું ગાઈસ તો બીજા બધાને આજે વીણવાનો છે કપાસ તો એ છે આપણે રેસ ને વાડી બાજુ મૂકો જીરામેથી આગળ મોટાભાઈને ફોન કરી દીધો છે મોટાભાઈ ઓલરેડી નીકળી ગયા છે વાડીથી ને આમ આવતા જ છે રેસ ને લેવા માટે હા થાકી જાય તો કપાસ વીણવાની વાત કરો હા ને ભાઈ અહીંયા આવી જાજો કપાસ વીણવાની વાત કરતા આપણે તો ભાઈ એમને ને ભાભીને બીજું બધાને વીણવાનું છે સામે દેખાય સુનિલભાઈની પાછળ એમાં વીણવાનું છે કપાસ તો હાજી જીરામાં નહીં આવે કરા તરત આમ ચાલો લાવજે એ ટાટા ટાટા હજુ તો મોબાઈલ વાળે કોઈ નહીં કે એટલે મેં મોટું ચાલુ કર્યું એ કામ કરી દે તું વાળી દઈશ વાળી દિન ચાલુ કરે એટલે મેં પકડી દઈએ તે તો ચાલો ગઈ ફટાફટ ખેતર તો ગાઈસ આપણું પાણી સ્ટાર્ટ થઈ જશે જીરામાં જેમ કે તમે જોયું તો પપ્પા વાળા છે પેલી બાજુ આગળ તો પાણી વાળવાનો તો આપણે એ બાજુ કારણ કે બાજુ બે તો બાકી હતા કાલે પાણી ચાલુ હતું તો આપણે આ બાજુ કેમ વાળે છે પાણી જોવા તો કેમ વાળે છે વાત કરું તો પાઇપ છે ને આપણો અહીંથી ફિટ કરતો છે અહીંથી જાય છે પાણી સીધું અને એ ફિલહાલ પાઇપ ત્યાં તૂટી જશે અને વાંધો થયો નહીં તો આપણે બીજા તારે જવા દીધો છે પાણી વાળવાનું કરી દેશે સ્ટાર્ટ ને ફોન કર્યો તે આવું છે એમ કીધું છે એટલે તે આવે તો લગ્ન આપણે જેટલું પાણી પીએ એટલું પાઈ દઈએ છે આ બાજુ તે તો એવું જુગાડ કરી નાખો છે તો મળે સેટ આવે પછી શું કરે છે પાણી વાળાની વાત કરીએ તો આપણે કાલે આ બાજુ ખૂણામાંથી સ્ટાર્ટ કરેલો અને પપ્પા વાળા પટાખો પાઈ દીધેલો છે અને અહીંથી બધું બાકી છે જે મેન પાકે તો જીરા નાખો બાકી છે તો આજે છે બીજો દિવસ અને હજી 2 દિવસ બીજા થઈ જશે એવું લાગે છે અને આ બાજુ તે આપણા એકલોતા સાઈડ પર આવી જશે બાઇક લઈને એટલે જો તો એવું સીન છે તો કઈ ના મળીએ ગાઈસ બાંધે છે દેખ લે જો અહીંયા થોડી જો લસણ આવે છે આપણા તો પાણી ખબર નહીં હું બાંધે છે ફિલહાલ ગાઈસ 10 થઈ ગયા છે ને પાણી આપણું આવી જશે બીજા થોડી જેવો તો અહીંયા બેરલ છે ખાતરનો પહેલા હતા એટલે કે હવે આવી જશે આ બાજુ સેટી જશે ચાલી લેવા આપણે પાસે આ બાજુ તો રે પાણી ડબલ કરે પેલી બાજુ તો ખબર નહીં ક્યારે આવે છે સેટ આવે પછી મળે ચાય પીએ ખતરનાક તો ફિલહાલ ગાઈસ સેટ આવી ગયેલું છે ચાલે
અને આમ ચા પેપર નાખી છે કારણ કે હળબડે में વ્લોગ બનાવવાનો ઇમ્પોસિબલ નહીં હર ચીજ કમ્પ્લીટ કરવાનું તો જે છે આપણે જેલા પેપર જેવા તો હમણાં જે છે આપણે પપ્પા અને છે પાણીવાળા છે બાજુ તો આવી ગયા છે આવી હું દોત કાઢે લે બોલવા દીધો તો આવી જશે વાડી ને જીરામાં કંઈ શૂટ કરવાનો ટાઈમ નહીં મળતો કારણ કે નાકા છે ને બહુ ખતરનાક ટૂંકા એટલે ક્યાં સુવે છે કોડિયા મેં કાઢ દેજે એક કાઢતે ખેડા છે ખાવાનું તો ચાલ ખાઈને તરત જ નીકળી ગયા છે પાછા ખેતર તરફ તો અત્યારે બેસવા પર ટાઈમ નહીં મળતો થોડો ઘણો પણ તો ખાઈને તરત જ જઈએ છીએ ખેતરે વાતે સેટ આવી જશે એ ફોન આવ્યો નથી પણ ખબર નહીં એ ખેતર આવી જાય પણ ફોન ના કરે એવું સીન હોય તો મેં તો નીકળી ગયો છે પાછળ પણ આવે છે પપ્પા જઈએ ફટાફટ ખેતરે અત્યારે બે ત્રણ દિવસ પાણી ચાલશે તો એ વસ્તુ રહેશે દરરોજ તો એ ફટાફટ ખેતરે ચાલુ કરી ગયા છે ખેતરે અને સામે સેટ પણ આવી ગયેલા છે જો એ બાઇક પડ્યું છે જોવાના તો હું બીજું ચાલુ કરાવ્યો મોટર સ્ટાર્ટ કરી દે ટાઈમની વાત કરું તો 1 વાગી જશે કંઈ ના સાંજે 4 વાગે લાઈટ જશે પછી છૂટા થશું ફિલહાલ ગાઈસ ત્યારે ટાઈમ વાત કરું તો વાગી ગયા છે 3 અને થોડોક બેસવાનો ટાઈમ મળશે કારણ કે જતી રહેશે લાઈટ તો પાણી જાય છે તો અમે પણ ઓછું થઈ જશે એટલે આપણે બેસી રહેશે પપ્પા વાળા છે પેલી બાજુ અને માલિક ગયો છે ચાલે એવા એટલે કે સેટ તો એ લાઈટ કાઢ આવે છે લાઈટ જતો રહેશે ને આપણે નીકળી જશે વાડી તરફ તો જે ફટાફટ વાડીએ એ પણ પપ્પાની વાડી જઈએ છે આપણી વાડીને તો હોઈ જશે ખેતરમાં તો સામે છે પપ્પાની વાડી તો ચાલો ફટાફટ જઈએ વાડીએ મારું ફરેન્ડ હોય ને તાર અવરે ઉઠેલી પાછી ફૂજી એ બીજો ઉઠો એવું કઈ આવ્યું લા ઓય ચલો મારે મંડળી જબ્બો મોટો તી જાવ દેખાલા મને સદાડા મે કે હાદાડા મે ના આલા આ કોઈલા કરા કન્ટેન્ટ લી હે એમ કરા ભાઈ તો ગાઈસ અત્યારે દિવસ પણ બુડી ગયો છે અને આપણે પાણીને મળે ને આવતા રહ્યા સીધા આપણા ખાંભા ખોળા જે તમને દેખાતા છે તો એ બાજુ ખડ વધારે છે એટલે ઝટકાનો વાય લેવાનો આ બાજુ કારણ કે આ બાજુ ખેતર સીધી ખાલી તો બધા છે સુનિલભાઈ જસુ અને અનિલભાઈ પણ ખેતર તો પણ નહીં ના જશે ગાયો દોવાનું કામ કરે તો અનિલભાઈ આપણા જ્યાં ખાડા ખોરે છે અને સુનિલભાઈ જશો આ બાજુ નીકળી જશે જશે હવે વાડે તો અંધારો થઈ જાય પહેલાં આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ લાઈક કરી દો ત્યાં બનાવવા સબસ્ક્રાઈબ કરજો મારા આવનારા નવા બ્લોગ જોવા માટે તો મળે કાલે સવારે બીજા બ્લોગની અંદર તો બાય બાય ગાઈસ